મમ્મી ઘરે ને પપ્પા અહીંયા શંખ વગાડે છે. વગાડો પપ્પા. તો ગાઈસ પપ્પા શંખ વગાડી દીધો છે. હવે આપણે મમ્મીને પૂછ્યું છે, મમ્મી શું છે મેન્યુમાં? શું પૂરી બનાવું છું. ચાલ બપોરે પપ્પાને શું પૂછ્યું? પૂરી ખાવી છે. પૂરી કેને પપ્પા? હજી હમણાં 2 દીમાં હજી બીમાર હતા ને એટલે પૂરી ખાવી હે? એવું કાંઈ ન હોય હવે. એ હાલે રાખે વાતાવરણ એવું જ છે ને એટલે. ચલો ગાઈસ આવો શાક ને પૂરી ખાવા. તમે કયો ત્યારે બનાવો. હા તો હમણાં મૂકી દઉં અત્યારે. એ ઉભા રહો. શું ટીકી 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 સેવ બમ ખાધી હતી એટલે. હા તો મૂકી દીધું. ચાલો કેસો ત્યારે બનાવી. તમે તમારી રીતે કામ કરો, હું માળા લેખ કરી લઉં ભગવાન. પછી હજી હવે મારે એડિટિંગ એ કરવાની પપ્પા. મિત્રો થઈ ગયા છે સાંજના ધૂપ દીવા. બધાને જય શ્રી કૃષ્ણ, જય મિયામાં, જય લક્ષ્મીનારાયણ. જો ધૂપ દીપ થઈ ગયા છે બધા ભગવાનના. ભગવાનની આરતી ચાલુ થઈ ગઈ છે. બાજુમાં આપણે મોટું મંદિર છે, એમાં આરતી ચાલુ છે. અને ગીતા બોલો શું છે આજે જમવામાં? જમવામાં હવે રસોડામાં જઈએ પછી ખબર પડે શું કોઈ બનાવીએ. ફિક્સ પ્રોગ્રામ નથી. સારું તો ફળ ફ્રૂટમાં તો જામફળ છે મિત્રો, અને બીજું શું છે? એપલ છે, સીતાફળ છે. ચક્કર મારીને બેનપાણીની મુલાકાત લઈને જઈ પડે ને બેનપણી. આપણે આજ સબ્જી મસ્ત બનાવી. સબ્જી શેની બનાવી? મસ્ત રસાવાળી બટેકાની હા, બટાકાની રસાવાળી. જોરદાર એક નંબર. તો અનાજ એવું થાય ને, પૂરી પૂરી ને પૂરી કઈ રીતે બપોરે બટાકાની સબ્જી. તમારે ખાવી હશે તો કરી દઈશ. અત્યારે બપોર જમ્યા નથી, જમશું હવે. અમે ખાધી મારા દીકરા બપોરે પૂરી. સારું તો કાંઈ વાંધો, રેડી. ચાલો મિત્રો પછી વળી મળશું. કાંઈ મસ્ત આવ્યો. એને નવી જ લેવી. હા, મેન બીજું કાંઈ નથી, નવી લેવી. નવી નહીં, આ સવારમાં ઉઠીને ભાગવું એટલે લેવા. જેને જે જોઈ ખુદ લઈ આવવાનું. નહીંતર આવતું હોય કશું time વાળો ને ખાલી પૈસા દેજો હું લઈ આવીશ. હા. શું આખું કાઢો? તો ગાઈસ હવે આપણે હું કરી લઉં બ્લોગ ને એડિટિંગ ને હવે પછી તમને મારું બ્લોગ એડિટિંગ થઈ જાય પછી. ગાઈસ તમને આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.